હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મહાશિવરાત્રિ આવી રહી છે, તો આપણે શિવજીને બહુ ધરાવવા માટે ભાંગનો પ્રસાદ તો અવશ્ય બનાવવો જ જોઈએ. તો થોડી ભાંગ તો આપણે ઘરે બનાવીશું. પ્રસાદીમાં તો બહાર મળતી જ હોય છે, પરંતુ આજે આપણે ઘરે ભાંગ બનાવીશું. તો ભાંગ બનાવવા માટે મેં અહીં 1 ગ્લાસ દૂધ લીધું છે. ત્યારબાદ 10 થી 12 દાણા તીખા લીધા છે. દૂધના પ્રમાણમાં જ ખાંડ લીધી છે. 2 ચમચી જેટલી વરિયાળી. ત્યારબાદ 5 થી 6 નંગ કાજુ અને 5 થી 6 નંગ બદામ, એવી રીતે કાજુ બદામ લીધા છે. અને 2 ચમચી જેટલી ખસખસ લીધી છે. તમારી પાસે અવેલેબલ હોય તો તમે પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો. અને 2 થી 3 નાગરવેલના પાન લીધા છે. આ બધી વસ્તુ તમે ભાંગમાં ઉપયોગ કરી શકો છો, એ પણ ઘરે બનાવવા માટે. તો આ રીતે મેં અહીં બધા જે ભાંગના મસાલા છે એ મેં તૈયાર રાખ્યા છે. તો હવે સૌથી પહેલાં વરિયાળી, કાજુ બદામ, મરી અને ખસખસ જે છે તે મેઇન છે. આ બધો આપણે ભાંગનો મસાલો બનાવી લઈશું. સૂકો મસાલો થશે, એટલે જ્યારે તમારે ઉપયોગમાં લેવો હોય ત્યારે તમે લઈ શકો છો. તો અહીં મેં જે ગ્લાસ 1 દૂધ લીધું હતું એ દૂધને હું અહીં ગરમ કરવા મૂકીશ. એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરીશું. અને ગરમ કર્યા બાદ દૂધને આપણે ઠંડુ પડવા દઈશું. ઠંડુ થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરીશું. તો આ રીતે આપણું દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે દૂધમાં 4 થી 5 એવા કેસરના તાતણા ઉમેરીશું, જેથી ભાંગનો કલર પણ ખૂબ જ સરસ આવી જશે. અને જે પ્રમાણે આપણે ગળ્યું કરવું હોય એ પ્રમાણે આપણે એ માપ મુજબ ખાંડ ઉમેરીશું. ત્યારબાદ અહીં આપણે ખાંડ ઉમેરીશું. તો અને બધું દૂધ સરસથી ગરમ કરી લેશું, ઉકાળી લેશું અને થોડી વાર માટે ઠંડુ પડવા દઈશું. તમે ઈચ્છતા હોય તો તમે અહીં ગાયના દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, એ પણ ખૂબ જ બેસ્ટ રહેશે. પરંતુ જો ન હોય તો કોઈ પણ દૂધ આપણે ઉપયોગમાં જે લેતા હોય એ દૂધનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આપણું દૂધ એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થઈ જશે અને તેને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડુ પડવા દઈશું. ત્યાં સુધી આપણો જે મસાલો બનાવ્યો છે તે તૈયાર થઈ ગયો છે. અહીં આપણે સૂકો મસાલો જ બનાવીશું અને એક બાઉલમાં તેને કાઢી લઈશું. આ સૂકો મસાલો તમે ગમે ત્યારે મસાલાવાળું દૂધ બનાવવું હોય ત્યારે પણ ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો ઠંડાઈ બનાવવી હોય તો તેના ઉપયોગમાં પણ આ મસાલો લઈ શકો છો. એ પણ હેલ્થ માટે ખૂબ જ સારો છે. પરંતુ આજે આપણે આ મસાલો ભાંગ બનાવવા માટે ઉપયોગમાં લીધો છે કે શિવજીને પ્રસાદમાં ધરાવવા માટે ભાંગ બનાવી છે, તો એના માટે આ મસાલો આપણે બનાવીશું. હવે આપણું દૂધ જે છે તે ઠંડુ થઈ ગયું છે, તેને આપણે ગ્લાસમાં ઉમેરી દઈશું. ફરીથી ગ્લાસમાં લઈ લઈશું. ત્યારબાદ હવે દૂધમાં આપણે નાગરવેલના પાન જે છે તેના નાના નાના ટુકડા કરીને ઉમેરીશું, જેથી તેનું ટેક્સચર પણ સરસ આવશે. પરંતુ જો વધારે પડતી તીખાશ પડતી ભાંગ જોઈતી હોય તો તમે આ નાગરવેલના પાનને લસોટીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં ઝીણા ઝીણા ટુકડા કરીને ઉપયોગમાં લીધા છે. તો તમે જે રીતે ઈચ્છો એ પ્રમાણે તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ અહીં હું આપણે જે ભાંગનો મસાલો તૈયાર કર્યો છે એ મસાલો હું 2 ચમચી ઉમેરીશ અને બધો મસાલો ઉમેરીને તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણી આ ભાંગ જે છે તે તૈયાર થઈ ગઈ છે. જો તમારે વધારે પડતી ભાંગ બનાવવી હોય તો વધારે દૂધમાં
વધારે પડતો મસાલો ઉમેરીને આ ભાંગને તમે બનાવી શકો છો અને ફ્રીજમાં પણ રાખી શકો છો. જો વધારે પડતી ઠંડી જોઈતી હોય તો તમે આઈસ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, શિવજીને પ્રસન્ન કરવા માટે આપણે એક દિવસ તો ભાંગ બનાવવી જ જોઈએ અને ભાંગ બનાવવી ખૂબ જ સહેલી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી આ રેસીપી અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. અને જો દિલથી જ કોઈ વસ્તુ બનાવી હશે તો શિવજી પણ અવશ્ય પ્રસન્ન થશે જ. તો મિત્રો, આવનારી મહાશિવરાત્રિ પર અને હોળી પર આવી રીતે ભાંગ તમે અવશ્ય બનાવજો જ. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.